જે હેડ ગ્રામેટિકલ પોઈન્ટ આવે તો આને શું કરશું આપણે ગ્રામેટિકલ પોઈન્ટ આવે તો હેડ સૌથી પહેલાં આપણને જ્યાં હેડ દેખાય ત્યાં એરો મારીએ હેડ આવે એ ક્યારે હેડ વપરાય પાસ્ટનું હોય ત્યારે વપરાય કેવું પાસ્ટનું હશે આ વાક્ય શું હશે પાસ્ટનું વાક્ય હશે ટ્રેમ્બલ અપ ટુ ધ બેંક અચ્છા બેંક એટલે કે પૈસા મૂકવાની બેંક નહીં બેંક એટલે શું છે ધારો કે માની લો કે આ નદી છે ઓકે નદીની આગળ શું હોય છે કિનારો હોય છે કિનારાને શું કહેવાય છે બેંક કહેવાય શું કહે છે બેંક 1400 હશે એ શું કહેશે કે આ ભણાવે છે અંગ્રેજી ગ્રામર અને લખે છે ગુજરાતી હા કેમ મને ખબર છે શું હાલત હોય છે ઓકે હું ત્યાં મિત્રો કેમ છો બધા મજામાં ને તો હું તમારું પાક્કો અને પરમ મિત્ર પ્રકાશ કણજરિયા આવી ગયો છું એક નવા જ મંથન સાથે જે છે એક અંગ્રેજી સ્ટોરી લઈશું બટ અંગ્રેજી સ્ટોરીની સાથે સાથે શું કરવાનું છે આપણે એનું કેવા ગ્રામરના પોઈન્ટ આવેલા છે ઓકે કોઈક એવો 1400 હશે એ શું કહેશે કે આ ભણાવે છે અંગ્રેજી ગ્રામર અને લખે છે ગુજરાતી હા કેમ મને ખબર છે શું હાલત હોય છે ઓકે હું ત્યાંથી જ આવ્યો છું જ્યાં તમે છો ઓકે તો આપણે શું કરીશું આપણી માતૃભાષાને આઈ પ્રાઉડ ફીલ માય મધર લેંગ્વેજ ગુજરાતી ઓકે તો આપણે માતૃભાષાને એક પ્રાધાન્ય આપતા શીખીશું બટ જ્યારે પણ આપણા સપના આવતા હોય છે આપણે જે ડ્રીમ આવતા હોય એ પણ શેમાં આવતા હોય છે એ માતૃભાષામાં તો પછી કશો વાંધો નહીં ચલો આપણે માતૃભાષાના આધારે અંગ્રેજી સ્ટોરી જોઈશું અંગ્રેજી સ્ટોરીના આધારે આપણે શું કરીશું કે આ સ્ટોરીમાં કેવા એઝ અ ગ્રામરના પોઈન્ટ સમાયેલા છે અચ્છા ચલો તો હવે શું કરીશું જો તમને વિદ્યાર્થી મિત્રો અહીં આગળ એક ઇમેજ દેખાતી હશે આ ઇમેજ તમે જુઓ તમે નાનપણમાં પણ આ સ્ટોરી સાંભળી હશે રાઈટ તો આપણે શું કરીશું સ્ટોરીમાં એવું છે કે એઝ એક ગધેડો હોય છે એની પીઠ પર એઝ અ મીઠાની લૂણ ભરેલી હોય છે અને એને શું કરે છે વેપારી એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડી જાય છે એટલે કે ખસેડી જાય એટલે મતલબ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ વેચવા જાય છે બટ ગધેડો થોડોક ચાલાકી કરે છે દોઢ ડાયો થાય છે એ શું કરે પાણીમાં બેવે એટલે વજન ઓછું થઈ જાય તો પછી વેપારી હતો એ માથાનો છે ને વેપારી હતો તો એ શું કર્યું કે એ જે મીઠું હતું એની જગ્યાએ શું ભરી દીધું એ કોટન સ્પંચનેસ એટલે શું કોટન ભરી દીધું જેનાથી શું થાય છે કોટન જો તમે રૂ હોય તો એને શું તમે પાણી પલાળો તો શું થઈ જાય તે વજન પકડી લે તો અહીંયા આગળ શું થઈ ગયું ગધેડો બન્યો મૂર્ખો રાઈટ જીવનમાં આવું જ હોય છે ઓકે તો કશો વાંધો નહીં ચલો આપણે એને સમજી લઈએ તો સૌ પ્રથમ સ્ટાર્ટ કરીશું આપણે તમને ગુજરાતીમાં મેં તમને સ્ટોરી કહી દીધી ચલો ઓકે ડોન્ટ વરી હવે તમારે શું કરવાનું છે હવે ગુજરાતી ચલો ભૂલી જાઓ હવે આપણે શું કરવાનું છે એઝ અ અંગ્રેજી ક્યાં લખ્યું છે અને તેમાં શું આવે એ જોઈશું તો શું છે અ મર્ચન્ટ એન્ડ હિઝ ડોંકી તો સૌથી પહેલાં તમને એવું હોવું જોઈએ કે એ શું હશે આર્ટિકલ છે રાઈટ એ એનને ધ શું છે આર્ટિકલ છે અચ્છા એન્ડ શું છે એ તમે વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે એન્ડ એટલે કે બે વસ્તુને જોડવા માટે હું અને તમે તો અને શું બન્યું બે બંને માણસોને શું કનેક્ટ કરવા માટે બન્યું ઓકે ચલો હિઝ ડોંકી અચ્છા ચલો હવે વિદ્યાર્થી મિત્રો ડોંકી કેમ આવ્યું અચ્છા ડોંકી છે હિઝ કેમ આવ્યું કેમ આ મર્ચન્ટની જ વાત થાય છે શું છે મર્ચન્ટ એટલે કે વેપારી શું છે વેપારી ઓકે વેપારીની જ વાત છે એટલે માટે હિઝ આવ્યું ઓકે અચ્છા ચલો આગળ કોઈ છોકરીનું નામ હોય રાઈટ માની લો કે શીતલનો ગધેડો તો શું થાય હર ડોંકી આવે શું આવે HER ઓકે ચલો આટલા બધા હોશિયાર તો છો વન બ્યુટીફુલ સ્પ્રિંગ મોર્નિંગ અચ્છા તો આનો મતલબ શું થાય એક બહુ ખૂબ સુંદર સવાર હતી અ મર્ચન્ટ લોડેડ હિઝ ડોંકી વિથ બેગ ઓફ સોલ્ટ ટુ ગો ટુ ધ માર્કેટ અચ્છા સોલ્ટ એટલે શું થાય છે મીઠું ગો ટુ એટલે જાય છે બેગ્સ એટલે શું થાય જો અચ્છા જો એક બહુવચન લાગ્યું એસ શું લાગ્યું એસ આપણે શું લાગ્યો બહુવચન લાગ્યું શું લાગ્યું બહુવચન અચ્છા કોઈ મને કહેશો કે એસ અને એસ એસ ક્યારે લાગે જો તમને આટલું તો ખબર જ હશે ને આટલા સુધી તમે ભણ્યા છો તો એટલું તો ખબર જ હોવું જોઈએ ને તો પ્લીઝ કોમેન્ટ બોક્સમાં કહો જેથી કરીને તમે સરળતાથી સમજી શકો ઓકે ધ માર્કેટ ઇન ઓર્ડર ટુ સેલ ધ સોલ્ટ કેમ કોઈ ઓર્ડર હશે ત્યાં સેલ એટલે શું વેચવા જતો હતો ઓકે ધ મર્ચન્ટ એન્ડ અચ્છા અને હિઝ ડોંકી વે વોકિંગ અલોંગ ટુગેધર ચાલતા જતા અલોંગ એટલે કે લોંગ ટાઈમ સુધી દે હેડ અચ્છા જો વિદ્યાર્થી મિત્રો આગળ શું છે હેડ ગ્રામેટિકલ પોઈન્ટ આવે તો આને શું કરશું આપણે ગ્રામેટિકલ પોઈન્ટ આવે તો હેડ સૌથી પહેલાં આપણને જ્યાં હેડ દેખાય ત્યાં આગળ એરો મારીએ હેડ આવે એ ક્યારે હેડ વપરાય પાસ્ટનું હોય ત્યારે વપરાય કેવું હોય પાસ્ટનું હશે આ વાક્ય શું હશે પાસ્ટનું વાક્ય હશે ઓકે નોટ વોક ફોર વેન એટલે ક્યારે દે રિવર ઓન ધ વે રિવર ઓકે રિવર એટલે કે નદી ઓન ધ વે અચ્છા ઓન હોય ઓપન હોય
ટોપ હોય, બોટમ હોય, એને શું કહેવાશે? પ્રેપોઝિશન, નાઉન, પ્રોનાઉન શું કહેવાશે વિદ્યાર્થી મિત્રો? તો એ પણ તમને ખબર હોવી જોઈએ, રાઈટ? હું શીખવાડીશ, બટ અત્યારે આપણે શું કરવાનું છે? ફાઇન્ડ આઉટ કરવાનું છે. અત્યારે શું માત્ર ને માત્ર ફાઇન્ડ આઉટ કરવાનું છે. ઓકે, ચલો સેકન્ડ લાઈન જો. અનફોર્ચ્યુનેટલી ધ ડોન્કી સ્લીપ એન્ડ ફેલ ઇન ધ રિવર. અચ્છા, ફેલ એટલે શું છે? બેસી જવું થશે, રાઈટ? એઝ ઇન ધ સ્ક્રેમ્બલ અપ ટુ ધ બેંક. અચ્છા, બેંક એટલે કે પૈસા મૂકવાની બેંક નહીં. બેંક એટલે શું છે કે ધારો કે આ માની લો કે આ નદી છે. ઓકે, નદીની આગળ શું હોય છે? કિનારો હોય છે. કિનારાને શું કહેવાય છે? બેંક કહેવાય. શું કહે છે? બેંક ઓફ ધ રિવર. ઇન નોટિસ ધેટ ધ બેગ્સ ઓફ સોલ્ટ લોડેડ ઓન હિઝ બેગ. અચ્છા, જો અહીં આગળ બેંક છે. શું છે? બેંક. અહીં શું છે? બેક. બેક એટલે શું થાય છે? પાછળ. આપણે કહીએ બેકબોન, રાઈટ? એટલે કે કરોડરજ્જુ કહીએ બેકબોન એટલે, રાઈટ? પછી મેં કીધું બેક કેમેરા કર. બેક એટલે કે પીઠ, મોબાઈલની પીઠ એમ માની લો. આ તો ગધેડાની પીઠ. હેડ. અચ્છા, હેડ આવ્યું. જો અહીં આગળ શું પાછું ફરીથી હેડ આવ્યું. ઓકે, હેડ બીકમ અ લાઇટર. અચ્છા, ગધેડા શું કરતો હતો? આજે નદી કાંઠે પહોંચે અને જઈ અને બેસી જતો હતો. શેમાં? નદીમાં. એટલે શું થાય છે કે મીઠું ઓગળી જાય તો વજન શું થાય છે? ઘટી જશે. ઓકે, તો ઘટી જાય એટલે એને શું થાય? વજન ઓછો લાગે. એટલા માટે શું કરે છે? વજન ઓછો લાગે છે એટલે એ શું કરે છે? એને આરામથી મસ્ત રીતે કામ કરે છે. ધેર વોઝ. અચ્છા, ચાલો, વોઝ ક્યાં વપરાય વિદ્યાર્થી મિત્રો? તમને ખબર તો હોય છે ને વોઝ ક્યાં વપરાય? એઝ એ પ્રેઝન્ટમાં, પાસ્ટમાં કે ફ્યુચરમાં? તો હંમેશા વોઝ ક્યારે વપરાય? ક્યારે વપરાય વોઝ? પાસ્ટમાં. હંમેશા ધ્યાન રાખજો, હેડ. ઓકે, વોઝ આ બેનું રૂપ છે અને હેડ શેનું રૂપ છે? હેવનું રૂપ છે. ઓકે, નથિંગ ધ મર્ચન્ટ કુડ ડુ એક્સેપ્ટ રિટર્ન હોમ. ચલો, એક્સેપ્ટ કરી દો અને રિટર્ન એટલે ઘરે આવતો પાછો. વેર હી લોડેડ હિઝ ડોન્કી વિથ મોર બેગ્સ ઓફ સોલ્ટ. અચ્છા, તો પછી મોર એટલે કે વધારે. મોર એટલે શું કહેવાય? વધારે બેગ ઓફ સોલ્ટ. એઝ દે રીચ ધ સ્લીપરી એટલે કે શું જાય છે? રિવર બેંક અગેન. અગેન એટલે શું થાય? જો અગેન એટલે શું કે ફરીથી. શું થાય છે? ફરીથી. ધ ડોન્કી ફેલ ઇન ટુ ધ રિવર. ફેલ એટલે કે બેસી જાય છે. ધીસ ટાઈમ ડેલિબરેટલી ધ સોલ્ટ વોશ વોટ અગેન. કે ફરીથી વોશ. જો અચ્છા, વોશ આવી એટલે શું હશે? પાસ્ટમાં હશે. એટલે શું થયું? ફરીથી પાછું એ ધોવાઈ ગયું હતું. ઓકે, હતી આવ્યું. ઓકે, એટલે પાસ્ટ આવશે. બાય નાઉ ધ મર્ચન્ટ ન્યૂ ધ ડોન્કી ટ્રીક. આ ડોન્કીની શું એક ટ્રીક હશે. એટલે શું? ગધેડો શું હતો? બહુ જ દોઢ આવ્યો હતો. હે ભાઈ, ટુ ટીચ ધ એનિમલ અ લેસન એઝ હી રિટર્ન ટુ હોમ ધ સેકન્ડ ટાઈમ. ફરીથી વિથ ધ ડોન્કી. ધ મર્ચન્ટ લોડેડ અ બેગ્સ ઓફ સ્પોન્જીસ ઓન ઇટ્સ બેગ. અચ્છા, જ્યાં મીઠાની કોથળી ભરતો હતો, એટલે કે જ્યાં મીઠું ભરતો હતો ઠેલામાં, ત્યાં શું ભરતું હતું? જે કોટન ભરતું હતું. શું ભરતું હતું? કોટન ભરી દીધું. ઓકે, અચ્છા. ધ ડ્યુ સેટ આઉટ ઓન ધેર ટ્રીપ ટુ ધ માર્કેટ અ થર્ડ ટાઈમ. અચ્છા, ત્રીજી વખત. ચલો, એક વખત તો વ્યાપારી છેતરાઈ ગયો, બીજી વખત પણ વ્યાપારી છેતરાઈ ગયો, પણ ત્રીજી વખત ગધેડો ફસાણો બરાબરનો. ઓકે, ધ થર્ડ ટાઈમ ઓન ધ રિયાઝિંગ ધ રિવર. ધ ડોન્કી વેરી ક્લિયરલી ફેલ એન્ડ ટુ ધ વોટર અગેન. અચ્છા, પછી શું કર્યો? ગધેડો પાછો શું કર્યો? ફેલ એટલે કે બેસી ગયો. ક્યાં આગળ? પાણીમાં. બટ નાવ ઇન્સ્ટન્ટ એટલે કે તરત ઓફ ધ લોડ બિકમિંગ અ લાઇટર. એને એવું લાગતું હતું કે આ જે લોડ છે, એટલે કે જો મીઠું હતું તે પાણીમાં ઓગળી જાય તો વજન ઘટી જાય. બટ એને શું હતું? સ્પોન્જીનિયસ એટલે કે કોટન જેવું ભર્યું હતું એટલે શું? વજન વધી જાય પાણી ચૂસે એટલે. ઓકે, ધારો કે તમારા ઘરમાં ગોદડું હોય કે એઝ ગાદલું હોય અને તમે પાણી ઉપર પડે વરસાદ તો શું થાય? વજન એનો વધારે થઈ જાય છે. ઓકે, તો બટ હવે એને ગધેડો શું કર્યું? બિકમિંગ અ લાઇટર. ઇટ બીકેમ હેવિયર. અચ્છા, બીકોમનું જો બીકેમ થઈ ગયું. ઓકે, હેવિયર એટલે વજન પાછું વધી ગયું. ધ મર્ચન્ટ લા એટ ધ ડોન્કી. અચ્છા, લા એટલે કે હસ્યો. ડોન્કી છે, ડોન્કી નહીં કહેવાય. ઓકે, યુ ફૂલિશ ડોન્કી, યોર ટ્રીક હેઝ બીન ડિસ્કવર્ડ. The trick has been discovered. You should know that you cannot fool anyone too many times. જે હંમેશા માટે લાગુ પડતી નથી. ધુમ્મસ આપણે નહીં કહેતા ઇન્ડિયામાં ક્યાં ચાલતા હોય? ફોગ ચાલતા હોય. તો બસ એને આપણે શું કહીએ? મિસ્ટ પણ કહી શકીએ. એટલે શું અત્યારે જો આપણે ચોમાસું ચાલે છે તો શું છે? ધુમ્મસ શું કહે? કલર કરવો. રાઈટ, સિમ્પલી આપણી લેંગ્વેજમાં શું કહીએ? કલર કરવો. ભલે કરતો. અચ્છા,
જો વિદ્યાર્થીઓ તમે આખો વિડીયો જોતો તો તમારે પ્લેલિસ્ટમાં તેની લિંક આપી છે, બટ અત્યારે આપણે શું કરવાનું છે, સબ કોન્સેપ્ટ પણ એક ટપલી જ મારવાની છે. ઓકે, તો ડે 1 ની આપણે 15 વોકેબ જોઈ લઈએ કે વોકેબ કેટલી. જો આ શું છે, એઝ અ વર્કર છે, એઝ અ આપણા મા દુર્ગાનું શક્તિ સ્વરૂપ, એટલે કે એક મહિલા, એક સ્ત્રી, એ શું છે, ખૂબ જ મહેનતુ છે, રાઈટ. તો એનર્જેટિક પર્સન કહેવાય. શું કહેવાય? એનર્જેટિક પર્સન. અચ્છા, તો આપણે આગળ 150 વર્ડ ઇંગ્લિશના શીખી લીધા છે, રાઈટ. 10 દિવસમાં માત્ર 150 વર્ડ, એ પણ શું છે, આપણે એઝ અ ઇમેજના આધારે શીખી લીધા છે, રાઈટ. જો તમે અત્યાર સુધી આ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરો અને તમારા બીજા વિદ્યાર્થી મિત્રોને પણ મોકલો. ઓકે.